તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને સવારમાં ગુડ મોર્નિંગ। તો ગાઈસ હવે અમે ચા પીવા જઈએ છીએ જૂના ઘરે, નાહી ધોઈને। મંદિરનું કામકાજ જુઓ અત્યારમાં કેટલું મસ્ત લાગે છે મંદિર। એકવાર દર્શન કરી લો અને જય માતાજી લખી દેજો। હેડો બધી કરે ટૂંક જ સમયમાં અમારા ઘરે પ્રસંગ આવશે। હવે માતાજીનો મંદિરનું કામકાજ પૂરું થવા આવ્યું છે, ફરી ઘરે અડી। તો ગાઈસ હવે ચા પીવા જઈએ છીએ, જય માતાજી લખી દેજો। અમે હવે ચા પીવા જઈએ છીએ। સવારમાં કેટલો મસ્ત માહોલ છે। હજુ તો કેરીઓ આવશે, સેતુર તો ફૂલ આવ્યા છે, ચબૂતરો। કામકાજ ચાલુ છે જુઓ। હેડો ફરી ચા પીવા બેટા। લસુ ચા પીવા લોટા પડ્યા પાછી પર પતું મેરી દી બુનને રમાણ બુનને પછી ચાલુ ને ચા પી રહ્યા। પરી પડશે સારું પડતી ના પોતો વાગશે પોતું મારજે પરી પોતો માર પોતું માર પકડો બે હાથી પકડો મારો મારે નહીં મારો એનાથી ઉપર છે જ નહીં, મારો મારો તારે છે એનાથી ઉપર છે જ તારે નહીં। છે બહુ કે ચલો ભાઈ હવે ચા બનાવશું। ભીંડાનું શાક ખાવું હોય તો આવી જાજો। તો ભીંડાનું શાક બનાવવાનું છે। અમારા ત્યાં આવી રીતે ભીંડા વાઢે છે, તમારે કેવી રીતે કાપે છે એ કોમેન્ટ કરજો। પહેલાં ધોયા પછી લૂંટ્યા, હવે કાપીને શાક બનાવશું એટલે તમને બતાવશું કેવું અમારું શાક ભીંડાનું લાગ્યું તે કોમેન્ટ કરજો। તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરજો। કોને કોને ભીંડાનું શાક બહુ ભાવે છે? આખો ઉનાળો ભીંડા। બીજું શેનું બનાવશું? બીજું કોક બનાવવું પડશે, ગવાનું તો ગવા બનાવી દેવાનું। આપણે દહીંની કાઢી રાયતું ફરી વખત હમણાં ભીંડા ચોટાડો ચોટાડો શરીરે બધે એને મજા આવે। આ તો જોઈ નહીં બંગલે જઈ એ રંબાની મજા આવે આવું ખુલ્લા। ભીંડાનું શાક અમે બનાવીએ તમને બતાવીએ કેવી રીતે બનાવીએ છીએ। ગવારનું હજુ બાકી છે। ભીંડાના શાકમાં કોણ કોણ પાણી રેડે છે તે કોમેન્ટ કરજો। અમે તો ભીંડાનું શાકમાં પાણી નથી રેડતા, પણ તમે કેવી રીતે બનાવો છો, પાણી રેડ્યા વગર બનાવો છો કે પાણી રેડો છે તે કોમેન્ટ કરજો। લક્ષ્મી શું કરે શું કરે શું કરે? તેલ તપી ગયું છે। ભીંડાનું શાક આવી રીતે બનાવાય જુઓ, એમનામ પાણી વગર, અને હલાવાય પણ નહીં બહુ એને, કે પછી દોણા બધા બહાર નીકળી જાય। વિડીયોમાં બન્યા રહેજો, તમને આખો ભીંડાનું શાક બતાવશું।
નીજું છે જુઓ. ભીંડાનું શાક. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. રોટલી બનાવવાની ચાલુ છે આ બાજુ. પેટ પૂજા તો ચાલુ છે નહીં? બાલાજી હવે ગવારનું બનાવવાનું છે. તો કેવું લાગ્યું ભીંડાનું શાક કોમેન્ટ કરજો. અને કોને કોને બહુ ભાવે છે. હવે ગવારનું બનાવવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર બધાને. જય બાબારી, જય રામાધણી, જય અખતમાં, જય મહાકાળી, જય શ્રીપુત્રમાં. બધા મિત્રોને નમસ્કાર. હું છું આપનો લોકલાડીલો અર્જુન ઠાકોર, દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલની અંદર આજે બ્લોગ બનાવું છું હું. જો આ છે અમારું મકાન. આ છે સુનિલભાઈ, સરવણભાઈ, નાના બાળકો કામ કરી રહ્યા છે. ને એ ક્યાં કામ કરી રહ્યા છે? માતાજીનું સુંદર મજાનું મંદિર બની રહ્યું છે. આ મંદિર અમારી કુળદેવી મહાકાળી, ગોગા મહારાજ, સિકોતર બધી દેવી દેવતાઓનું અમારું મંદિર બનાવ્યા છીએ. અને આ મંદિર બન્યા પછી આપણા ઘરે સુંદર મજાની એક મોટી રમેલ કરવાની છે. એ રમેલમાં તમને બધાને આમંત્રણ આપીશું. બધા પધારજો. જુઓ, અને 12 બીજના ધણી કળિયુગમાં જેના હાજરા હાજર પરચા હોય, એક નહીં પણ અનેક પરચા હોય, એવા 12 બીજના ધણીના નેજા અમારા મકાનની ઉપર ફરકી રહ્યા છે. અને આ બધી એની જ દયા છે, બાબાની દયા છે, માં અખતમાની ખૂબ દયા છે. એના પ્રતાપે બંગલા, ગાડીઓ, આ જો ટાઈસોનું કામકાજ ચાલુ છે. માતાજીના ભગવાનના પ્રતાપથી લીલા લહેર છે. સુંદર મજાનું લોકેશન છે, લીલી વાડી છે. જો અહીંયા માતાજીનું જૂનું મંદિર છે. અને હવે માતાજીનું નવું મંદિર બનાવીએ છીએ. જો મંદિરનું કામકાજ આ રીતની ડિઝાઇન છે આગળ. અને અમારે આ ગોપાલભાઈ કયું ગામ આપણું? સવલજ ગામથી અમારે તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદથી અમારે ગોપાલભાઈ, અમારા ખાસ મિત્ર, અહીંયાથી 8-9 દિવસથી અહીંયા આવ્યા છે કામ કરવા માટે. એ પણ એક બાબારીના ભગત છે ને બાબારીથી લાગણી છે. અમે પણ બાબારીના ભગત છીએ. એટલે સાથે મળીને જો ત્યાંથી કેટલાક કિલોમીટર, કમસે કમ 150 કિલોમીટરથી આ 10 દિવસથી અહીંયા રહે છે. અમે સાથે મળીને બધા કોમ કરીએ છીએ. જો આ બધું કોમ અમને કર્યું છે. પણ એક બીજી વાત કે જેને પણ ટાઈસોનું કોમ કરાવવું હોય તો અમારો ગોપાલભાઈનો કોન્ટેક કરજો. ગોપાલભાઈ, તમારો નંબર બોલજો. 89 80 91 89 80 89 27. આ નંબર પર જેને ટાઈસ ફિટિંગ કરાવવું હોય, કોઈ કામ હોય અમારા ગોપાલભાઈના લાયક, તો આપવા માટે વિનંતી. બહુ વ્યાજબી ભાવમાં. અને એમનું કામ બહુ સરસ છે કે તમે જોઈ શકો છો. કામ નહીં તો કોઈ. જો સુંદર મજાનું આ મંદિરની અંદર સિંહાસન પણ એમને બનાવ્યું છે. જો આ ટાઈસ પણ એમને ફિટિંગ કરી છે. અને આ સિંહાસન પણ એમને પોતે જ બનાવ્યું છે. જો એકદમ સુંદર મજાનું કામ કરેલ છે. જો તમે જોઈ શકો છો. આ બધું જ કામ અમારા ગોપાલભાઈએ એકલાએ કર્યું છે. સાથે અમે જોડે રહીને ટેકો કરાવીએ છીએ અમારાથી જે થાય. અને અમારા સેવાના ઘણા બધા કામ પણ બધી જગ્યાએ સેવાના કામ પણ ચાલુ છે. સેવાની કામની અંદર પણ લોકોનો ખૂબ સપોર્ટ છે, ખૂબ પ્રેમ છે. ઘણા બધા કારીગરો કામ કરવા આવે છે, ટાઈસો લગાવવા આવે છે, પતરા ફિટ કરવા આવે છે. અને જે સેવાનું કામ છે એમના પણ બધા મિત્રોનો ખૂબ સપોર્ટ છે. એટલે બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને તમે પણ વિડીયોમાં કયા ગામથી તમે વિડીયો જુઓ છો, તમારા ગામનું નામ લખજો. કોમેન્ટમાં જય બાબારી લખજો. અને કોઈ પણ કામ હોય ટાઈસો બાબતનું તો ભાઈ ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરજો. તમને નંબર આપ્યો છે, તમે જોઈ શકો છો. જો તમે પણ આમાં વિડીયોમાં સપોર્ટ કરજો. અને લોકોનો ખૂબ સપોર્ટ મળે, ખૂબ પ્રેમ મળે છે. એટલે જુઓ સુનિલભાઈ, તમારે શું કહેવું છે? કહેજો મને. ખમાન મજા. આ મંદિરનું કોમ કેવું કર્યું હાજુ કહેજો. હા. અને ટૂંક સમયમાં બીજી પણ તમને ખુશખબરી આપવાની છે સુનિલભાઈ વિશે. એ ટૂંક સમયમાં તમને આપશું.
કારણ કે સુનિલભાઈ અમારા જોડે કમસે કમ 8-9 વર્ષથી જોડાયેલા છે, એટલે એમને પણ હજી ખબર નહીં કે શું ખુશખબરી આપવાના છે, પણ અમારે ખુશખબરી આપવાની છે, સુનિલભાઈને પણ આપવાની છે અને તમને પણ બધાને આપવાની છે. સુનિલભાઈને શું ખુશખબરી આપશું એ તમે ટૂંક સમયમાં તમને જાણવા મળશે. અને એ ખુશખબરી એમના માટે, સુનિલભાઈ તમારા માટે એક ખુશખબરી બહુ સરસ છે, પણ તમારે થોડી રાહ જોવી પડશે. કમસે કમ ઘણો સમય નહીં, થોડી રાહ જોવી પડશે અને પછી તમને ખબર મળશે. અમે અમારા તરફથી તમને ખુશખબરી આપશું અને એ ખુશખબરી તમારા માટે બહુ સારી છે. અને આપણે રાખીએ છીએ શું કહેવાય પેલું સબસ્ક્રાઇબ કે શું કહેવાય? હા શું કહેવાય ગોપાલભાઈ? હા ગોપાલભાઈ ક્યાં જોઈ રહ્યું? શું? હા મારે તમને સરપ્રાઈઝ આપવાની છે સુનિલભાઈ. ટૂંક સમયમાં અમારા ગબ્બરભાઈ ને બધા તમને સરપ્રાઈઝ આપશે. ખાલી થોડી ધીરજ રાખજો. ધીરજ. રોહિતભાઈ કેમ છો? જય બાબારી. જુઓ બાબારીની ખૂબ દયા છે. અને કયા કામથી ખાલી કોમેન્ટમાં જય બાબારી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કે આવક કરતા મારે જાવક ગણી, હે પૂરું રે કરે છે મારું રોમો રે ધણી, અમારું પૂરું રે કરે છે મારું રોમો રે ધણી. તો ખાલી તમારા ગામનું નામ લખજો અને કોમેન્ટમાં પ્રેમથી જય બાબારી લખવાનું ના ભૂલતા. મંદિરનું કામકાજ જેમ જેમ આગળ વધતું જશે એમ અમારા ચેનલની અંદર બ્લોગ વિડીયો આવતા રહેશે. બધાને જય બાબારી, જય રામાધણી, જય અખતમાં.